નમસ્કાર, આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, દશામાનું વ્રત અષાઢ વદ અમાસના દિવસથી લેવાય છે। વ્રત કરનારે સવારે નાહી ધોઈ અને દશામાના વ્રતની વાર્તા સાંભળવી જોઈએ અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા અને જો નકોરડા ઉપવાસ ન થઈ શકે તો એકટાણું કરવું, માટીની સાંઢળી બનાવી તેનું પૂજન કરવું। 10મે દિવસે આ સાંઢળીને જળમાં પધરાવી દેવી। 5 વર્ષ પૂરા થયે આ દશામાના વ્રતનું ઉજવણું કરવું અને ઉજવણામાં ચાંદીની સાંઢળી ઘડાવી સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી। મિત્રો, હવે આપણે સાંભળીએ દશામાના વ્રતની વ્રતકથા અથવા તો દશામાના વ્રતની વાર્તા, જે આ મુજબ છે। અષાઢ મહિનો આવ્યો, દિવાસાનો દિવસ આવ્યો। ગામની સ્ત્રીઓ ભેગી મળી દશામાનું વ્રત કરવા માટે નદીએ નાહવા ગઈ। નદીને કાંઠે રાજાનો મહેલ હતો। ઝરૂખામાં બેઠેલી રાણીએ તે સ્ત્રીઓને જોઈ રાણીએ પોતાની દાસીને બોલાવીને કહ્યું, જાતો, પેલી સ્ત્રીઓ ત્યાં ભેગી મળીને શું કરી રહી છે? દાસી તો તરત જ નદીના કિનારે ગઈને બોલી, બહેનો, તમે બધા ભેગા મળીને શું કરી રહ્યા છો? એક સ્ત્રી બોલી, બહેન, અમે દશામાનું વ્રત કરીએ છીએ। દાસી બોલી, આ વ્રત કેવી રીતે થાય? ત્યારે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો, 10 સૂતરના તાંતણા લઈ 10 ગાંઠો વાળવી તથા એ ગાંઠોને કંકુના ચાંદલા કરવા। આ વ્રત કરવાથી 100 લાભ થાય તેવા પ્રશ્ન ઉપર પેલી સ્ત્રી બોલી, આ વ્રત કરવાથી નિર્ધનને ધન મળે, સંતાન સુખ મળે। દાસી તો બધું જાણી લઈ અને રાણી પાસે આવી દશામાના વ્રતની વાત કરી। રાણી બા તો આ સાંભળી પ્રભાવિત થઈ ગયા। તેમણે મનોમન નક્કી કર્યું કે પોતે દશામાનું વ્રત કરશે। રાત્રે સૂતી વખતે રાણીએ આ વાત રાજાને કરી। રાજાએ વ્રત કરવાની ચોખ્ખી ના પાડી દીધી અને ઉપરથી તેને સંભળાવી દીધું કે તારે વળી શેની ખોટ છે? ધન, દોલત, સુખ, સાહેબી, રાજપાઠ, સંપત્તિ બધું જ છે, તો પછી વ્રત શા માટે કરવું જોઈએ? રાજાના આવા અહંકાર ભર્યા વચન સાંભળી રાણી નારાજ થઈ ગઈ। તે તો ખાધા પીધા વિના રિસાઈને સૂઈ ગયા। રાજાના આવા અહંકાર ભર્યા વચનો સાંભળીને દશામાં કોપાયમાન થયા। તે આખા રાજ્યમાં ફરી વળ્યા। વહેલી સવારે આખા નગરમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ। ભંડાર ખાલી થઈ ગયો, કોઠાર પણ ખાલી થઈ ગયો। રાજ્યની પ્રજા ચીંથરે હાલ થઈ ગઈ। રાજા રાણી તો હાથે પગે ચાલી નીકળ્યા। ચાલતા ચાલતા તેઓ ગામને પાદરે એક વાડીમાં ગયા। તેઓ થાક્યા પાક્યા ત્યાં આરામ કરવા બેઠા કે આખી વાડીના ફૂલો સુકાઈ ગયા। રાજા રાણી ત્યાંથી ચાલી નીકળ્યા, સાથે બંને કુંવરો પણ હતા। ચારેય જણા ચાલતા રાણીની બહેનપણીને ઘેર આવ્યા। બંને રાજકુંવરોને ખૂબ જ ભૂખ લાગી હતી, એટલે રાણીએ બહેનપણી પાસે ખાવાનું માંગ્યું। એટલે તે ખીજાઈને બોલી, જા જા ભિખારણ, મારા રાજ્યમાં આવી બટકું રોટલો માંગતા લાજ ના આવી? આવા વેણ સાંભળી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં એક વાવ આવી। બંને કુંવરોને ખૂબ તરસ લાગી હતી, એટલે તેઓ પાણી પીવા વાવમાં ગયા કે દશામાએ તેમને વાવમાં ખેંચી લીધા। આ જોઈ રાજા રાણી કલ્પાંત કરવા લાગ્યા। રાજાને ખાતરી થઈ ગઈ કે નક્કી આ બધું દશામાના વ્રતનું અપમાન કરવાનું કારણ છે। રાજાને મનથી ખૂબ જ પસ્તાવો થવા લાગ્યો। તેમણે રાણીને આશ્વાસન આપતા કહ્યું, કલ્પાંત ન કરો રાણી, જેણે કુંવરો આપ્યા હતા તેણે લઈ લીધા છે। આપણી દશા ફરી ગઈ છે। સાચે જ દશામાં આપણી ઉપર કોપાયમાન થયા લાગે છે। તેઓ કલ્પાંત કરતા કરતા આગળ વધ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાએ પોતાની બહેનને સમાચાર મોકલ્યા અને પોતે ગામને પાદરે મુકામ કર્યો। બહેનને સંદેશો મળતા જ તેમને લાગ્યું કે જરૂર ભાઈને કોઈ દુઃખ પડ્યું છે, નહીતર હાથી, ઘોડા અને રથ વગર તેઓ આવે જ નહીં। આમ વિચારી બહેને સુખડી બનાવી, માટલીમાં સુખડી રાખી તથા 1.25 સોનાનું સાંકડું મૂકી પોતાના ભાઈને મોકલાવ્યું। ભાઈને માટલું મળ્યું
અને માટલી ખોલી તો જોયું તો સુખડીની જગ્યાએ ઈંટોના ટુકડા થઈ ગયા અને સાંકડાનો સાપ થઈ ગયો. આ જોઈ રાજા વિચારમાં પડી ગયો. તેને થયું કે પોતાની સગી માં જણી બહેન પોતાના ભાઈને મારી નાખવા તો ન જ ઈચ્છતી હોય. જરૂર આ દશામાંનો કોપ જ છે. આમ વિચારી રાજાએ તે માટલીને ભોંયમાં દાટી દીધી અને રાણીને લઈ અને આગળ ચાલવા લાગ્યા. આગળ જતાં એક મોટી નદી આવી. નદી કાંઠે ચીભડાના વાડા હતા. રાણીએ ખેડૂતને કહ્યું, ભાઈ, અમને ખૂબ જ ભૂખ લાગી છે, એક ચીભડું ખાવા આપો તો સારું. ખેડૂતે તેમને એક ચીભડું તોડીને આપ્યું. રાજા રાણીને નિયમ હતો કે સૂર્યનારાયણ અસ્ત થયા પછી ખાવું નહીં. તેથી રાણીએ ચીભડું સાદલામાં સંતાડી દઈ અને સૂઈ ગયા. એવામાં અજાણ્યા સૈનિકો આવ્યા. પાસેના ગામમાં રાજાનો કુંવર રિસાઈને મોસાળ નાસી ગયો હતો. તેથી તે સૈનિકો તેને શોધતા શોધતા અહીં આવી ચડ્યા. તેમણે રાણીના સાડલામાં કંઈક સંતાડેલું જોઈ અને બોલ્યા, બહેન, તમારા આ સાડલામાં શું છે? ત્યારે રાણીએ કહ્યું, ભાઈ, આ તો ચીભડું છે. સૈનિકોએ તેને બહાર કાઢી બતાવવા કહ્યું તો રાણીએ તો સાડલામાંથી ચીભડું બહાર કાઢ્યું, પણ દશામાના કોપે તે ચીભડું કુંવરનું માથું થઈ ગયું. આથી સિપાહીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે જ રાજાના કુંવરને મારી નાખ્યો છે. આમ બોલી તેમને દોરડાથી બાંધી પોતાના રાજા પાસે લઈ ગયા અને રાજાએ પણ ગુસ્સે થઈ અને વગર વિચારે તેમને કેદખાનામાં પૂરી દીધા. આમ રાજા રાણી જેલમાં દુઃખના દિવસો પસાર કરવા લાગ્યા. સમય જતાં વાર નથી લાગતી. એવામાં અષાઢ મહિનો આવ્યો અને દિવાસાનો દિવસ આવ્યો. રાણીને થયું કે રાજાએ દશામાનું અપમાન કર્યું છે, તેથી અમારી દશા આવી થઈ ગઈ છે. એટલે રાણીએ કારાવાસમાં દશામાનું વ્રત કરવાનું શરૂ કર્યું. તેણે 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કર્યા અને 10મે દિવસે મોટી માટીની સાંઢણી બનાવી પૂજા કરી અને આર્દ્ર સ્વરે માની સ્તુતિ કરી. રાણીની ભક્તિ જોઈ દશામાં તો તેના ઉપર પ્રસન્ન થયા. આથી તેઓ નગરના રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, હે રાજન, આ રાજા રાણીને વગર વાંકે કારાવાસમાં પૂર્યા છે, તો તેમને છોડી દે. તારો કુંવર સવારે ઘેર આવી જશે. સવાર થતાં રાજાએ ઉઠીને જોયું તો કુંવર ઘેર આવી ગયો હતો. આથી રાજાએ જાતે જ જઈ પેલા રાજા રાણીને કેદમાંથી મુક્ત કર્યા અને તેમની માફી માંગી. પછી સારા વસ્ત્રો પહેરાવી તેમને માન પાન સાથે વિદાય કર્યા. હવે રાજા રાણીને લાગ્યું કે આપણી વળતી દશા લાગે છે, ચાલો આપણે ઘેર જઈએ. તેઓ ચાલતા ચાલતા બહેનને ગામને પાદરે આવ્યા. રાજાએ ત્યાં જઈ પેલી માટલી ખોદીને કાઢી અને ઉગાડીને જોયું તો તેમાં સરસ મજાની સુખડી અને સોનાનું સાંકડું હતું. રાજા તે સુખડી અને સાંકડું લઈ અને વાવ પાસે આવ્યા. ત્યાં દશામાં એમના બંને કુંવરને લઈને ઊભા હતા. રાજા રાણી આવ્યા એટલે તેમના કુંવર તેમને સોંપી દીધા. રાજાએ તેમને પૂછ્યું, તમને આ કુંવરો ક્યાંથી મળ્યા? તેના જવાબમાં દશામાં પોતાના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમને આશીર્વાદ આપતા કહ્યું, હવે તમારી વળતી દશા થઈ છે, તો તમે વ્રતનો મહિમા સમજો અને રાજ્ય સંભાળી લો. રાજા રાણી દશામાના ચરણોમાં ઢળી પડ્યા અને તેમની માફી માંગી. રાજા રાણી અને કુંવર ત્યાંથી ચાલી નીકળ્યા. જે બહેનપણીએ પહેલાં જાકારો દીધો હતો તે અત્યારે ઓરડા બહાર ઊભી હતી. તેણે રાણીને ઓળખી ભેટી પડી અને બોલી, બહેન, બહુ દિવસે આવ્યા, આજે તો તમને નહીં જવા દઉં. રાણીએ કહ્યું, મારી દશા કઠણ હતી ત્યારે તમે કકડો રોટલોય આપ્યો ન હતો, તેથી હવે અમે અહીં રોકાશું નહીં. આમ કહીને તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા. ત્યાંથી ચાલતા તેઓ ગામને પાદરે આવેલી વાડીમાં આવ્યા. સુકાયેલી વાડી તેમના આવતા જ લીલાછમ થઈ ગઈ. ગામમાં સમાચાર પહોંચ્યા કે રાજા રાણી દુઃખ વેઠીને પાછા આવે છે. ગામના લોકો વાતે ઘાતે સામયું કરી તેમને તેડી લાવ્યા. તેમના રાજ્યમાં પહેલાં જેવું સુખ થઈ ગયું. રાજા રાણીએ 5 વર્ષ સુધી દશામાનું વ્રત કર્યું. વ્રત પૂરું કરી તેનું ઉજવણું પણ કર્યું.
જય દશામાં તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌ વ્રત કરનારને ફળજો. જય દશામાં.